નમસ્કાર. ચાલો આજે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટને સમજીએ. એ છે સિન્ક્રોનસ મોટર એક્સાઇટેશન. તૈયાર છો? તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. ક્યારે એવું વિચાર્યું છે કે જેમ રેડિયોને ટ્યુન કરીએ છીએ એમ મોટરના પરફોર્મન્સને પણ ટ્યુન કરી શકાય? હા, બિલકુલ કરી શકાય. અને આજે આપણે જોવાના છીએ કે એક્સાઇટેશન કઈ રીતે એક જાદુઈ ટ્યુનિંગ નોબ જેવું કામ કરે છે, જેનાથી મોટરની શક્તિને કંટ્રોલ કરી શકાય છે. પણ કોઈ પણ વસ્તુને ટ્યુન કરવી હોય તો પહેલાં એ સમજવું પડે ને કે એના કયા પાર્ટ્સ શું કામ કરે છે. તો ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ કે આ નોબ એટલે કે એક્સાઇટેશન આખિર છે શું. એકદમ સાદી ભાષામાં કહીએ તો એક્સાઇટેશન એટલે મોટરના રોટરને આપણે જે ડીસી કરંટ આપીએ છીએ એ. આ કરંટ શું કરે? એ એક મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. બસ આ જ કરંટ આપણો એ ટ્યુનિંગ નોબ છે, જેને આપણે આખા વિશ્લેષણમાં ફેરવતા રહીશું. હવે આ ટ્યુનિંગનો આખો ખેલ છે શું? અરે, આ તો બે મોટા વોલ્ટેજ વચ્ચેની રમત છે. એક છે સપ્લાય વોલ્ટેજ V, જે આપણે મોટરને આપીએ છીએ, અને બીજો છે બેક EMF EB, જે મોટર પોતે જનરેટ કરીને પાછો મોકલે છે. આ બંને વચ્ચેનું બેલેન્સ જ બધું નક્કી કરે છે. ચાલો હવે આપણે બે નોર્મલ એટલે કે સંતુલિત સ્થિતિઓ જોઈએ. આને આપણો બેઝ બનાવીશું, જેની સાથે બધું કમ્પેર કરીશું. આ એ કન્ડિશન્સ છે જ્યાં બધું એકદમ પરફેક્ટ બેલેન્સમાં હોય છે. જુઓ, અહીં બે સંતુલિત અવસ્થાઓ છે, નોર્મલ અને ક્રિટિકલ. બંનેમાં એક વસ્તુ કોમન છે, વોલ્ટેજ લગભગ સરખા જ છે, પણ જે અસલી ફરક છે ને એ છે પાવર ફેક્ટરનો. એકમાં એ થોડો પાછળ રહી જાય છે અને બીજામાં એકદમ પરફેક્ટ. ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ. તો નોર્મલ એક્સાઇટેશન એટલે શું? સિમ્પલ છે. આ એ સ્થિતિ છે જ્યાં મોટરનો બેક EMF એટલે કે EB અને સપ્લાય વોલ્ટેજ એટલે કે VP એકદમ બરાબર હોય. યાદ રાખજો, EB બરાબર VP. આનું પરિણામ શું આવે? પાવર ફેક્ટર થોડો પાછળ રહી જાય છે, જેને આપણે કહીએ છીએ લેગિંગ. અને હવે આવે છે ક્રિટિકલ એક્સાઇટેશન. આને તો આપણે પરફેક્ટ કન્ડિશન કહી શકીએ. અહીં પણ EB અને VP લગભગ સરખા જ છે, પણ જાદુ એ છે કે પાવર ફેક્ટર મળે છે યુનિટી એટલે કે એક. આનો અર્થ શું? કોઈ પાવર વેસ્ટ નહીં, સિસ્ટમ એકદમ એફિશિયન્ટ. આ જ તો જોઈએ. સારું, આપણે બેલેન્સની વાત તો કરી લીધી, પણ હવે વિચારો, જો આપણે પહેલાં ટ્યુનિંગ નોબને થોડું નીચે કરી દઈએ તો? મતલબ કે એક્સાઇટેશન કરંટ ઓછો આપીએ તો શું થાય? ચાલો જોઈએ. આ સ્થિતિને કહેવાય છે અંડર એક્સાઇટેશન. નામ જ કહે છે, એક્સાઇટેશન અંડર એટલે કે ઓછું છે. આના લીધે શું થાય? બેક EMF EB સપ્લાય વોલ્ટેજ VP કરતાં ઓછો થઈ જાય છે. શરત યાદ રાખજો, EB લેસ ધેન VP. અને પરિણામ ફરી પાછો લેગિંગ પાવર ફેક્ટર. ઓકે, હવે એનાથી બિલકુલ ઊંધું વિચારીએ. જો આપણે નોબને ઉપરની તરફ ફેરવીએ, મતલબ કે જરૂર કરતાં વધારે એક્સાઇટેશન આપીએ તો શું થશે? આને કહેવાય ઓવર એક્સાઇટેશન. અહીં કરંટ એટલો બધો વધી જાય છે કે બેક EMF EB સપ્લાય વોલ્ટેજ VP કરતાં પણ વધારે થઈ જાય છે. એટલે કે EB ગ્રેટર ધેન VP. અને અહીં પરિણામ સાવ જુદું જ છે. પાવર ફેક્ટર હવે લેગિંગ નથી રહેતો, પણ લીડિંગ બની જાય છે. અને આ બહુ જ કામની વસ્તુ છે. આખા પાવર ગ્રીડને સ્ટેબલ રાખવા માટે આનો ઉપયોગ થાય છે. તો આપણે 4 અલગ અલગ પરિસ્થિતિઓ જોઈ. હવે સમય છે આ ચારેયને સાથે મૂકીને જોવાનો, જેથી આખી વાત મગજમાં બરાબર બેસી જાય. જો આ ટેબલ, આમાં બધું જ આવી ગયું. નોર્મલ અને અંડર એક્સાઇટેશન બંનેમાં પાવર ફેક્ટર લેગિંગ. ફરક એટલો જ કે એકમાં EB VP અને બીજામાં EB લેસ ધેન VP. પછી આવે ઓવર એક્સાઇટેશન, જ્યાં EB વધી જાય છે અને પાવર ફેક્ટર લીડિંગ બને છે. અને છેલ્લે આપણી બેસ્ટ કન્ડિશન, ક્રિટિકલ એક્સાઇટેશન, જ્યાં EB અને VP લગભગ સરખા છે અને પાવર ફેક્ટર છે યુનિટી. બસ આટલું યાદ રાખો એટલે આખો કોન્સેપ્ટ ક્લિયર. તો હવે આપણે એ તો સમજી ગયા કે મોટરને ટ્યુન કઈ રીતે કરાય. આપણે પાવર ફેક્ટરને લેગિંગ, લીડિંગ કે પછી એકદમ પરફેક્ટ યુનિટી પર લાવી શકીએ છીએ. પણ મોટો સવાલ એ છે કે આ બધું કરવાની જરૂર શું છે? આપણા મોટા મોટા પાવર ગ્રીડ માટે આ પાવર ફેક્ટરને કંટ્રોલ કરવું આટલું બધું જરૂરી કેમ છે? આ સવાલનો જવાબ જ આ વિષયના સાચા મહત્વને ઉજાગર કરે છે.